ચીખલીના થાલા ગામે આવેલ કાઇઝન ગ્રુપ સંચાલિત સ્પંદન હોસ્પિટલના ડોક્ટર પ્રદીપ પટેલ ગત 20 જૂનના રોજ રાત્રિના પોતાના ઘરે જઈ રહ્યા હતા. એ સમયે નેશનલ હાઈવે નંબર 48 ઉપર થાલા ગામની હદમાં આવેલ કસ્તુરી ટ્રેડર્સ પાસે એક વૃદ્ધ બેભાન હાલત નજરે પડતા તાત્કાલિક સ્પંદન હોસ્પિટલના સ્ટાફને બોલાવી આ વૃદ્ધને સ્પંદન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી ચીખલી પોલીસને જાણ કરી હતી. તો ચીખલી પોલીસ આ વૃદ્ધ પરિવારની તપાસ કરતા આ વૃદ્ધ દાહોદ જિલ્લાના લીમખેડાના નાના આંબલિયા નિશાળ ફળિયાના કડિયાભાઈ વિજેતાભાઈ અભાભોર ઉંમર વર્ષ 69 હોવાનું જણાયું હતું. જેથી તેના પરિવારને જાણ કરાતા તેનો પરિવાર પણ ચીખલી ખાતે સ્પંદન હોસ્પિટલમાં આવી પહોંચ્યો હતો. જોકે 8 દિવસની સારવાર બાદ આ શનિવારના રોજ આ વૃદ્ધ મૃત્યુ પામ્યા હતા. ત્યારે સ્પંદન હોસ્પિટલમાં આઈપીડી, ઓપીડી અને મેડિકલ મળી કુલ્લે 1,71,900 રૂપિયાનું બિલ થયું હતું. જોકે કડિયાભાઈ ભાભોરનો પરિવાર ગરીબ હોય, આટલો ખર્ચ હોસ્પિટલમાં ચૂકવી શકે તેમ ન હોય, જેની જાણ એડમિનિસ્ટ્રેશન સિડની વાઘેલાને થતાં તેમણે તાત્કાલિક કાઇઝન ગ્રુપના ડાયરેક્ટર ડૉક્ટર હિમાંશુ પટેલ અને અનિલ દંતાણીને કરતા તેમણે આ દર્દીનું 1,71,900 રૂપિયાનું બિલ માફ કરી દઈને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાથે જ આ દર્દીના મૃતદેહને તેમના વતન દાહોદ મોકલવાની પણ વ્યવસ્થા તેમના દ્વારા કરવામાં આવી હતી. આમ કાઇઝન ગ્રુપ સંચાલિત સ્પંદન હોસ્પિટલ દ્વારા ખરા અર્થમાં માનવ સેવા કરવામાં આવી છે, જેમણે આ કાર્ય કરી માનવતા મહેકાવી છે.